પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ અમદાવાદથી આવી રહ્યા છે ખૂબ જ રસપ્રદ દ્રશ્યો। અત્યારે ખાનપુરમાં ભાજપ કાર્યાલય પર જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે। ઢોલના તાલે ભાજપ કાર્યકર્તાઓ ગરબે ઘૂમ્યા છે અને મીઠાઈ ખવડાવી એકબીજાનું મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી રહ્યા છે। અહીં તમામ જે દ્રશ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ। ઉજવણીના દ્રશ્યો અત્યારે આવી રહ્યા છે અમદાવાદના ખાનપુરથી, જ્યાં ભાજપ કાર્યકર્તાઓ ઢોલ નગાડા સાથે ઉજવણી કરી રહ્યા છે, જીતનો જશ્ન મનાવી રહ્યા છે। ફટાકડા ફોડી અહીં ઉજવણી કરવામાં આવી રહી છે, એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે। આખા દેશનો કાર્યકર્તા વર્ષોથી આ દિવસની રાહ જોતો હતો કે પશ્ચિમ બંગાળમાં જે તાનાશાહીનું શાસન હતું એનો અંત લાવવા માટે અમારા અનેક કાર્યકર્તાઓનો સંઘર્ષ અને બલિદાનને આજે યાદ કરી આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથે બંગાળ પણ આગળ વધ્યું છે અને બંગાળ પણ વિકાસના માર્ગે જઈ રહ્યું છે। તે બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો આખા દેશનો કાર્યકર્તા એ ખૂબ રાજીપો વ્યક્ત કરે છે। આ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાનો પરિશ્રમ છે। નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની એ તનતોડ મહેનતનું પરિણામ છે। શ્યામાપ્રસાદ મુખર્જી જેણે ભાજપની એ જનસંઘની સ્થાપના કરી, એમના રાજ્યની ભૂમિ એ કમળ વગરની હતી, એ આજે એ કમળવાળી સરકાર એ બંગાળની અંદર બની। સનાતન ધર્મને જે પ્રકારે ત્યાં લલકારવાનો વારંવાર રામનવમી હોય કે દુર્ગા પૂજા હોય, જે રીતે વોટ બેંકની રાજનીતિના કારણે પ્રયાસ થતો હતો, હવે એનો અંત આવશે। પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે, ત્યારે અમદાવાદના ઐતિહાસિક જેપી ચોક ખાતે જે ઉજવણી છે તે અત્યારે ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી કાર્યાલય ખાતે આ ઉજવણી છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે। આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં આગળ શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો અને નેતાઓ છે તે આ ઉજવણીમાં જોડાયા છે અને એવું કહી રહ્યા છે કે પશ્ચિમ બંગાળ